જય દેવનાથ મહાદેવ। ભાવનગર મિની કેદારનાથ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભાવનગરના મિની કેદારનાથના દર્શન કરશું। કઈ રીતના જવાનું છે, ક્યાંથી જવાનું છે, બહારના લોકો જે આવે છે તે કઈ રીતના અહીંયા પહોંચી શકશે તે આ વિડીયોમાં બધું બતાવશું। એટલે વ્લોગમાં બના રહેજો અને વિડીયો પૂરેપૂરો જોજો। તો આપણા વ્લોગની શરૂઆત આપણે નારી ચોકડીથી કરશું। નારી ચોકડીથી શું કામ, તો કે મિત્રો જે લોકો અમદાવાદથી આવે છે, સુરતથી આવે છે, વડોદરાથી આવે છે, તે લોકો અહીંયા નારી ચોકડી ઉતરી શકે છે। અને આ નારી ચોકડીથી આપણે નીલમબાગ જવાનું છે, નીલમબાગથી આપણે દેવબાગમાં જવાનું છે। અને દેવબાગમાં જે મિની કેદારનાથ આવેલું છે ત્યાં આપણે જવાનું છે। અને આ રસ્તો દેખાય છે તે રાજકોટથી આવે છે, અને જે તમે પાછળના ભાગમાં જોઈ શકો છો તે અમદાવાદ સુરત તે સાઈડથી આવે છે। તો અહીંયાથી આપણે શરૂઆત કરશું। તો આપણે નારી ચોકડીથી ગાડી લઈને નીકળી ગયા છીએ। નારી ચોકડીથી થોડાક જ આગળ હાલીએ એટલે ભાવનગરનું જે માર્કેટિંગ યાર્ડ છે
પહોંચી ગયા છીએ. તો અત્યારે તમારી સામે ભાવનગરનું મિની કેદારનાથ છે. આ મંદિર કેદારનાથમાં જે રીતના મંદિર બનાવેલું છે તે રીતના આ મંદિર પણ બનાવવામાં આવ્યું છે. અને આ મંદિરનો અંદર આવવાનો ગેટ છે ત્યાં, અને મંદિરની સામેના ભાગમાં પાર્કિંગ છે જ્યાં તમે ગાડીઓને એવું પણ પાર્કિંગ કરી શકો છો. અને આપણે મંદિરની અંદર જઈશું, અંદર જોઈશું કઈ કઈ રીતના મંદિર બનાવેલું છે. અંદર તમને ફોટો પાડવાની અને વિડીયો શૂટ કરવાની પણ પરમિશન છે. તમે બધા લોકો ફોટો પાડી શકો છો, વિડીયો પણ બનાવી શકો છો. તો આપણે હવે દેવનાથ મહાદેવના દર્શન કરશું અને અંદર જાશું. તો મંદિરની અંદર જતા જ આપણી સામે નંદી મહારાજ આવે છે, તો આપણે નંદી મહારાજનું દર્શન કરશું. અને મંદિરની અંદર થોડા થોડા ધીરે ધીરે ચાલ્યા જઈએ એટલે દેવનાથ મહાદેવની શિવલિંગ આવે છે. ઓમ નમઃ શિવાયથી ફૂલથી બધું સજાવેલું છે. મંદિર ખૂબ જ સરસ એવું મંદિર છે અંદરથી. અને જમણી સાઈડના ભાગમાં શનિદેવનું પણ મંદિર છે, તો આપણે શનિદેવના પણ દર્શન કરશું. શ્રી શનિદેવ, જય શનિદેવ. શનિદેવના દર્શન કર્યા બાદ બાજુમાં હનુમાનજી મહારાજનું પણ મંદિર છે, તો હનુમાનજી મહારાજના પણ આપણે દર્શન કરશું. જય શ્રી રામ, જય શ્રી રામ. તો આપણે દેવનાથ મહાદેવના દર્શન કરી લીધા છે અને અહીંયા આપણે આ વિડીયોને એન્ડિંગ કરીશું. અને મિત્રો, આ દેવનાથ મહાદેવનું જે મંદિર છે તે બપોરે 1 થી 4ના ગાળામાં બંધ રહે છે, એટલે કોઈ બપોરે દર્શન કરવા ન આવું. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો.